છે અને આ મારું નાનકડું ઘર છે. અહીંયા હું અને મારા પાપા રહીએ છીએ અને મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે. જ્યારે મારા પપ્પા બહાર જાય છે, હું અને મારા મિત્રો અહીંયા આરામથી મજા કરીએ છીએ. કેરીને કોણ તોડશે કેરીને? અમે તોડશું કેરીને, અમે તોડશું કેરીને, મીઠી કેરીને, મીઠી કેરીને. શું હમ્મુ બેટા, સવાર સવારમાં હસે છે? કોઈ સપનું જોયું કે શું? અરે બિલ્લુ, મોટુ, લંબી, તમે બધા ક્યાં ગયા હતા? ઓહો, તો સપનામાં એ બધા લોકો હતા કે? હા પપ્પા, મેં એક સપનું જોયું. A lovely dream. ઓહ, તો જણાવ, હું પણ સાંભળીશ. એક પહાડની ઉપર એક કેરીનું ઝાડ હતું. એ ઝાડ 100 હાથીઓ સમાન હતું અને એ ઝાડના ખૂણામાં લાલ રંગનું ગોલ્ડન કલરની એક મીઠી કેરી હતી. મને ખાવાનું મન થયું પપ્પા, પણ હું શું કરું? તમારો હાથ પણ નહીં પહોંચ્યો, પગ પણ નહીં પહોંચ્યો. પપ્પા, ફરીથી આવું કેમ કરે છે? હું આપું છું ને તને. આ મારી ફ્રેન્ડ લંબી છે. આ એક જીરાફ છે. આની ગરદન તો બહુ જ લાંબી છે. કોણ છે તે બેટા? હાય, આનું નામ છે મોટુ. આ એક નાનકડો હાથી છે. આનું પેટ બહુ મોટું છે. આ હંમેશા ખાતો જ રહે છે. અરે, એણે લંબી પાસેથી ઈડલી પણ છીનવી લીધી છે. બિચારી લંબી, એને બીજી ઈડલી આપવાની છે. જોયું કે એ ઈડલી મોટુને પણ નહીં મળી. આ બિલ્લુ છે. તે ગ્રીક છે. પણ તમે ડરતા નહીં, ઠીક છે? આ બહુ વાલુ છે. તે ક્યારેય ખરાબ કામ નહીં કરે. આ મધ અને ફળોને છોડીને બીજું કંઈ નથી ખાતો. આ એક શાકાહારી છે. કા શીશી કો કા 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 શીશી કુ 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 છા સા સા સે સે સુ સુ સુ. બહુ જ સ્વાદિષ્ટ છે. મારી ઈડલી ખાઈને આટલી ઝડપથી દોડી રહ્યો છે? તું મને નહીં પકડી શકે. આ બહુ જ તોફાની છે. બેટા, બોલો ને પપ્પા. અમુ બેટા, હું અહીં નજીકમાં જઈને આવું છું. ક્યાં પપ્પા? જંગલમાં એક જગ્યાએ સાંભળ્યું છે ત્યાં બહુ મોટો ખજાનો છે. લાકડાવાળા શંકરે કહ્યું. પપ્પા, ખજાનો એટલે શું? આ ખજાનાથી આપણી બધી સમસ્યાઓનો અંત આવી જશે. પછી એક મોટું ઘર લઈ લઈશું. અમુ બેટા, સાથે ફરવા માટે એક કાર ખરીદી લઈશું. એક નાનકડી સાયકલ પણ. એ પણ લઈ લઈશું. હાય. હું ખજાનો લઈને જલ્દી આવી જઈશ. તું ક્યાંય દૂર નહીં જતી, સમજી ગઈ? હું પણ આવું પપ્પા. અમુ બેટા, ત્યાં નાના બાળકો ન જઈ શકે. હું જલ્દી આવી જઈશ બેટા. મ્વા.
અરે એ હા 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 હાય 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 1 2 3 1 2 3 1 2 3 હાય 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 1 2 3 1 2 3 1 2 3 મારી સાથે આવને મારી સાથે આવને મારી સાથે આવને હિચકા ખાશો આપણે હિચકા ખાશો આપણે હિચકામાં બેસીને આકાશને અડીશું મારી સાથે આવને મારી સાથે આવને મારી સાથે આવને ચોર પોલીસ રમશું ચોર પોલીસ રમશું ચોરને પકડીને જેલમાં બેસાડશું મારી સાથે આવને મારી સાથે આવને મારી સાથે આવને કાગડા બિલાડી બનશું કાગડા બિલાડી બનશું કાગડા બિલાડી ખેલમાં કાગડાને ભગાડશું હાય 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 1 2 3 1 2 3 1 2 3 મારી સાથે આવને મારી સાથે આવને મારી સાથે આવને માં બચ્ચા રમશું માં બચ્ચા રમશું બચ્ચાને પ્રેમથી ખોળામાં બેસાડશું મારી સાથે આવને મારી સાથે આવને મારી સાથે આવને બેટ બોલ રમશું બેટ બોલ રમશું બોલને જોરથી મારીને ભગાડશું હાય 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 1 2 3 1 2 3 1 2 3 હાય 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 1 2 3 1 2 3 1 2 3 અરે પપ્પા હજી સુધી કેમ નહીં આવ્યા આવી જશે અમ્મો ચિંતા નહીં કર પપ્પાને ક્યારે પણ આવતા આટલું મોડું નથી થયું પપ્પા ક્યાં હશે પપ્પા નાનો કિલ્લો બનાવવા મારે સાથે રમવા આવશે પપ્પા દોસ્ત બનીને આવશે
પપ્પા દોસ્ત બનીનો આવશે. ઠોકર ખાતી વખતે જો દર્દથી હું રડી તો આવશે પપ્પા મને તેઓ તેડશે. ઠોકર ખાતી વખતે જો દર્દથી હું રડી તો આવશે પપ્પા મને તેઓ તેડશે. નાનો કિલ્લો બનાવવા મારી સાથે રમવા આવશે પપ્પા દોસ્ત બનીને આવશે. મને ગળે લગાડીને હાલરડો સરસ ગાઈને મને સોડાવે પપ્પા પીઠ થાપડે. મને ગળે લગાડીને હાલરડો સરસ ગાઈને મને સોડાવે પપ્પા પીઠ થાપડે. નાનો કિલ્લો બનાવવા મારી સાથે રમવા આવશે પપ્પા દોસ્ત બનીને આવશે. જ્યારે હું થાઉં છું ઉદાસ મમ્મી યાદ આવે તો પાસે તેઓ બોલાવે પપ્પા મને સંભાળે. જ્યારે હું થાઉં છું ઉદાસ મમ્મી યાદ આવે તો પાસે તેઓ બોલાવે પપ્પા મને સંભાળે. નાનો કિલ્લો બનાવવા મારી સાથે રમવા આવશે પપ્પા દોસ્ત બનીને આવશે. પપ્પાને છોડીને ના રહું એક પળ પણ ના રહું. પપ્પા જોઈએ તેઓ જ મારા શ્વાસ છે. પપ્પાને છોડીને ના રહું એક પળ પણ ના રહું. પપ્પા જોઈએ તેઓ જ મારા શ્વાસ છે. નાનો કિલ્લો બનાવવા મારી સાથે રમવા આવશે પપ્પા દોસ્ત બનીને આવશે. આવશે પપ્પા દોસ્ત બનીને આવશે. આવશે પપ્પા દોસ્ત બનીને આવશે. પપ્પા પપ્પા ક્યાં છો તમે? પપ્પા પપ્પા આવો ને.
અમ્મુ ચિંતા નહીં કરતી, તારા પપ્પાને અમે બધા શોધી લાવીશું. અમે બધા જંગલમાં જઈને પૂછીશું. સાંભળ, રડતી નહીં. ઝડપ કરો ફ્રેન્ડ્સ. ત્યાં કોઈ રડી રહ્યું છે. અરે બચાવો બચાવો મને, બચાવો બચાવો, કોઈ તો મારી મદદ કરો. અરે ઓ વાંદરો, તને શું થયું? કાઈ નહીં પૂછો ફ્રેન્ડ્સ, આ લારીના બોનેટમાં મારી પૂંછડી ફસાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે બધા મળીને મારી મદદ કરો પ્લીઝ. હા ઠીક છે, કરીશું. મોટુ, તું જઈને જરા એની મદદ કર ને, બિચારો. ઠીક છે અમ્મુ. અરે રે રે રે, હું તો બચી ગયો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, તમે લોકોએ મારી બહુ જ મદદ કરી છે. તમારા વગર તો મારી બેન્ડ વાગી ગઈ હોત. તારું નામ શું છે? મુન્ના. બહુ જ સરસ નામ છે. મિત્રો, તમે બધા ક્યાં જઈ રહ્યા છો? અમે બધા અમુના પપ્પાને શોધવા જઈ રહ્યા છીએ. ગઈકાલે સવારે જંગલ ગયા હતા, હજી સુધી પાછા નથી આવ્યા. ઓહ, એમ વાત છે. તો આપણે બધા મળીને શોધીશું. મને આ જંગલ અને જંગલમાં રહેતા બધા વિશે બધી ખબર છે. હું પણ આવીને તમારી મદદ કરીશ. તારો ખૂબ ખૂબ આભાર. પણ આપણે હજી કેટલું દૂર જવું છે? ચાલી ચાલીને મારા તો પગ દુખી રહ્યા છે. એમ વાત છે, ચિંતા નહીં કરો. મારી પાસે સુપર જીપ છે. આપણે બધા એમાં જઈ શકીએ છીએ. જીપ? એ ક્યાં છે? હમણાં આવશે, થોડી રાહ જુઓ. આ જીપ કેટલી સુંદર છે. હા સાચે જ. આ જીભ બહુ જ સુંદર છે. ચાલો હવે જઈએ ફ્રેન્ડ્સ. અચ્છા, તો આ હોર્નનો અવાજ છે. ઓહ, હું તો બહુ ગભરાઈ ગઈ. ચાલો જઈએ.
પગ પર ઊભા છે રે સરસ મામા, પરેડ આ તો કરી રહી છે લાલ કીડી. હટ જાઓ તમે, હટ જાઓ તમે, હટ જાઓ તમે. અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે, અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે. એક પગ પર ઊભા છે રે સરસ મામા, પરેડ આ તો કરી રહી છે લાલ કીડી. હટ જાઓ તમે, હટ જાઓ તમે, હટ જાઓ તમે. અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે, અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે. હવામાં ઉડે છે, આકાશને જઈ અડે છે. હવામાં ઉડે છે, આકાશને જઈ અડે છે. હટ જાઓ તમે, હટ જાઓ તમે, હટ જાઓ તમે. અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે, અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે. પહાડ ચડતી ગાડી, જંગલ ફરતી ગાડી. પહાડ ચડતી ગાડી, જંગલ ફરતી ગાડી. ખુશીઓની ફૂલદાની અમારી ગાડી. હટ જાઓ તમે, હટ જાઓ તમે, હટ જાઓ તમે. અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે, અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે. આવો આપણે ઉડશું, આકાશને અડી લેશું. આવો આપણે ઉડશું, આકાશને અડી લેશું. વાદળા પર બેસીને આપણે ફરશું, વાદળા પર બેસીને આપણે ફરશું. હટ જાઓ તમે, હટ જાઓ તમે, હટ જાઓ તમે. અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે, અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે. જંગલમાં ફરીશું, હસતા રમતા રહીશું. જંગલમાં ફરીશું, હસતા રમતા રહીશું. નવી દુનિયાને અમે જોશું રે. હટ જાઓ તમે, હટ જાઓ તમે, હટ જાઓ તમે. અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે, અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે. સાગર અમે જોશું રે, નદીઓમાં તરશું રે. સાગર અમે જોશું રે, નદીઓમાં તરશું રે. હા, ખુશીથી અમે નાચશું રે. હટ જાઓ તમે, હટ જાઓ તમે, હટ જાઓ તમે. અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે, અમારી ગાડી મસ્ત ગાડી ઝડપથી આવે છે.
સવારથી આપણે ફરી રહ્યા છીએ ને, અહીં બેસીને થોડુંક આરામ કરી લઈએ. આ કોનું ઘર છે મુન્ના? અહીંયા મારા મિત્રના દાદાજીનું ઘર છે. આવો ફ્રેન્ડ્સ. દાદાજી, દાદાજી. કોણ છે ત્યાં? મુન્ના છે કે? હા દાદાજી. અરે મુન્ના, તારી સાથે આ બધા કોણ છે? તારા મિત્રો છે કે શું? હા દાદાજી, અમે ફરીને બહુ જ થાકી ગયા છીએ. શું આજે રાત્રે અમે અહીં સૂઈ શકીએ છીએ દાદાજી? તો એવી વાત છે, અંદર આવી જાઓ. આ રહ્યું આ ઘરડા માણસનું ઘર. હજી થોડું ખાઈ લો બાળકો. બહુ જ સ્વાદિષ્ટ છે. થોડું આરામથી ખા રે એ હાથી. હવે તો કહો, તમે બધા ક્યાં જઈ રહ્યા છો? દાદાજી, અમે પપ્પાને શોધવા આવ્યા છીએ. ક્યાં ગયા છે તમારા પપ્પા? આમના પપ્પા જંગલમાં એક ખજાનો શોધવા ગયા છે. હજી સુધી પાછા નથી આવ્યા. ઓહો, તારા પપ્પા જંગલમાં ખજાનો શોધવા ગયા છે? ત્યારે તો એ જલાદભાઈના પકડમાં જ હશે. જલાદભાઈ એ કોણ છે દાદાજી? જલાદભાઈ તે એક જંગલી ચોર છે. જે કંઈ પણ આ જંગલમાં છે તે વૃક્ષોને ચોરે છે. બિચારા પ્રાણીઓને પકડીને અને ગુલામ બનાવીને શહેરમાં સર્કસ કંપનીઓને એ વેચે છે. એ જ એનો બિઝનેસ છે. તમારા પપ્પા એના સિકંજામાં જ ફસાયા હશે. શું? શું? બતાવો જરા, અમે આના પપ્પાને જરા અહીંથી કઈ રીતે છોડાવીશું? આ માટે એના ઘર ક્યાં છે એની આપણે તપાસ કરવી જોઈએ. પણ આ આટલું સરળ કામ નથી લાગતું. એને ત્યાં જવા માટે તમારે આ મોટું જંગલ પાર કરવું પડશે. અહીંથી બહુ દૂર ભગવાનના પર્વતની પેલે પાર એક મોટો પર્વત છે, ચંદ્રગીરી. ચંદ્રગીરીની નીચે જલાદભાઈ રહે છે. ચંદ્રગીરી એને કઈ રીતે શોધીશું દાદાજી? હા, એના માટે એક ઉપાય છે. ચંદ્રગીરીની ઉપર એક કેરીનું ઝાડ છે. આકાશને આંબી શકે એવું મીઠી કેરીનું ઝાડ છે. એ ઝાડ પર મીઠી કેરીઓ છે. એ પાકી ગયા પછી સોનાની જેમ ચમકી રહ્યા છે. એ ગમે તેટલું દૂર હશે તમે એને જોઈ શકશો. ઠીક છે દાદાજી, આવતીકાલે સવારે જ અમે બધા ત્યાં જઈશું. ઠીક છે બાળકો. બધા બાળકો જઈને આરામથી સૂઈ જાઓ. ભૂરું આકાશ જુઓ, ચાંદા મામા આવ્યા. એના બાળકો જેવા તારાને પણ જુઓ.
આકાશ જુઓ ચંદ્રમા આવ્યા એના બાળકો જેવા તારાને પણ જુઓ. અડધી રાત થઈ સૂતા નથી હજી તારાઓ. ચંદ્ર બોલો તમે ક્યારે ગાશો હવે હાલરડું. આવી ઠંડી હવા ચંદ્રમાં ગાઓ હાલરડું. ભૂરું આકાશ જુઓ ચંદ્રમા આવ્યા એના બાળકો જેવા તારાને પણ જુઓ. હારું રારી રારું હારું રારી રમ રારું. હારું રારી રારું હારું રારી રમ રારું. બાય દાદાજી. સંભાળીને બાળકો. આહા. અરે આ તો પોપટ છે ને. હા, આ તો એક પોપટ છે. બિચારો ઉડી પણ નથી શકતો ને પડ્યો છે. ઉભા રહો, હું જઈને જોઈ આવું છું. તને શું થયું નાનો પોપટ? તું ઉડી નથી શકતો શું? મને કંઈ પણ નહીં પૂછો મિત્રો. મારી માં મારા વિના બહુ દુખી હશે. તારી મમ્મીને કહ્યા વગર તું આ રીતે કેમ ફરી રહી છે? હા મિત્રો, હું તમને બધી વાત કહું છું. હું અને મારી માં એક પીપળાના ઝાડની ડાળ પર એક નાના માળામાં રહેતા હતા. આજે સવારે મારી માં મારા માટે ખાવાનું લાવવાના સમયે, દીકરી, હું જલ્દી પાછી આવીશ. તું ક્યાંય પણ નથી જતી હો. માળામાં જ રહેજે. હા, ઠીક છે માં. ટાટા બેટા. હજી કેટલી વાર મારે અહીંયા જ માળામાં રહેવાનું છે? મારે પણ આ પક્ષીઓની જેમ ઉડવું છે. જ્યાં સુધી માં આવશે હું પણ પાછી આવી જઈશ. એવું જ કરીશ. જ્યારે હું આકાશમાં ઉડી રહી હતી ત્યારે મેં એક કાગડાને ઉડતો જોયો. કાગડાભાઈ, હું તમારાથી પણ ઉપર ઉડી શકું છું. જોશો ભાઈ,
મારે તારી સાથે દોડ લગાવવાની કોઈ જરૂર નથી. મને તો ઘણા કામ છે. હે, મેં કાગડાભાઈને હરાવી દીધા. હે 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 હે. અરે વાહ, ઉડવાની તો મને બહુ મજા આવે છે. આ કોણ છે? આટલું ઊંચે ઉડે છે. આ કોણ છે? ઓહો, ગરુડ છે શું? ગરુડભાઈ, હું કાગડાભાઈને હરાવીને ઉપર ઉડું છું. હું હવે તમને પણ હરાવીશ. તમે જોશો કે પોપટ તું બહુ નાની છે ને, તું મારી આટલી નજીક આવીશ તો તારી પાંખ ખરી જશે, તું પડી જઈશ. જલ્દીથી જા ને. અરે, તમે કેમ ડરો છો? અહીં જુઓ તો ખરા. હરાવી દીધા. ગરુડભાઈને પણ હરાવી દીધા. હવે હું આટલી ઉપર છું. હવે તો હું બહુ થાકી ગઈ છું. અરે, મારું માથું ભમી રહ્યું છે. હાય. અરે, હું ઉડી નથી શકતી. ઓહ, હું પડી જઈશ. માં. અરે, માં. માં. અરે, મારાથી ઉડી નથી શકાતું. આ ઘાસે મને બચાવી લીધી. મેં માની વાત સાંભળી લીધી હોત તો આવું ન થયું હોત. મારી દીકરી ક્યાં જતી રહી તું? અરે, રોકો. મારી માં જ રડી રહી છે. મારી વહાલી દીકરી, ક્યાં ગઈ હતી તું? તારા વગર મને ઘણી તકલીફ થઈ. હવેથી હું ક્યાંય પણ નહીં જાઉં મમ્મી. તારો ઘણો આભાર દીકરી, તે મારી દીકરી શોધી આપી. મમ્મી, અમ્મુ અને એના મિત્રો પિતાને શોધવા જઈ રહ્યા છે. ચંદ્રગિરી કઈ રીતે જઈ શકાય ખબર છે તમને? તમે આમ જ સીધા જાઓ. ઘણું જ ગીચ જંગલ છે, સંભાળીને હો. ઠીક છે. આપણે બધા ક્યાં જઈ રહ્યા છીએ? ચંદ્રગિરી જવાનો રસ્તો આપણે કોઈને પૂછી શકીએ છીએ ને? અરે પાગલ, આ ગીચ જંગલમાં તને સરનામું કોણ કહેશે? મારી પાસે એક આઈડિયા છે. જો આ છે બાયનોક્યુલર્સ. આ બાયનોક્યુલર થી દૂરની વસ્તુ પણ આપણને નજીક દેખાય છે. હા, સારો પ્લાન છે. અરે જુઓ, ત્યાં મોટું કેરીનું ઝાડ છે. એ કેરીના ફળોથી ભરાયેલું છે. ચાલો આપણે બધા જઈએ. ચાલો જઈએ. અરે રે, આ પુલ તૂટી તો નહીં જાય ને? અરે આ જીપને કોઈ પણ રીતે ઘુસાડો. આ પુલ પર નહીં જઈ શકે. આપણે ચાલતા જ જવું પડશે. ચાલો તો. ચાલો.
અરે ઓ હાથી, તું બધાથી છેલ્લે આવજે, નહીં તો આ તૂટી જશે. આવી જા મોટું. આવી જા આવી જા, જા હે, આવી જા, આવી જા, આવી જા મોટું, આવી જા. સંભાળીને મોટું. અરે અરે, આવ. આવી ગયો. આવી જા વાહ વાહ. આવી જા. હાથીએ આ પુલને પાર કરી લીધો. ચાલો હવે જઈએ. જલ્દી ચાલો મિત્રો. ચાલો બધા. જુઓ, આપણે ચંદ્રગિરી પહોંચી ગયા. ઓહ, આ તો ઘણો મોટો પહાડ છે. ચાલો જલ્દી જઈએ. અરે હજી કેટલું દૂર છે? જલ્દી આવો હવે. મીઠી કેરી. હા, જુઓ મીઠી કેરી. ખાઈએ. જો પહાડની ઉપર કેટલું સરસ સુંદર કેરીનું ઝાડ અહીં છે, કેટલું સુંદર ઝાડ છે. જો પહાડની ઉપર કેટલું સરસ સુંદર કેરીનું ઝાડ અહીં છે, કેટલું સુંદર ઝાડ છે. આ કેરીના ઝાડ નીચે આવો આપણે રમશું, ઝાડ પર આપણે ચડશું, ઝાડ પર આપણે ચડશું. આ કેરીના ઝાડ નીચે આવો આપણે રમશું, ઝાડ પર આપણે ચડશું, ઝાડ પર આપણે ચડશું. જો પહાડની ઉપર કેટલું સરસ સુંદર કેરીનું ઝાડ અહીં છે, કેટલું સુંદર ઝાડ છે.
ઝાડ અહીં છે, કેટલું સુંદર ઝાડ છે. કોણ તોડશે કેરીને, કોણ તોડશે કેરીને, અમે તોડશું કેરીને, અમે તોડશું કેરીને, મીઠી કેરીને, મીઠી કેરીને. આ તો બહુ સ્વાદિષ્ટ કેરી છે. હું તો આને હમણાં જ ખાઈશ. મુન્ના, તને ઝાડ પર ચડતા આવડે છે ને? કેરી તોડીને આપને. અરે નહીં નહીં, મને બહુ ડર લાગે છે. આ ઝાડ બહુ ઊંચું છે. આપણે બધા મળીને કોશિશ કરીશું તો એ આરામથી નીકળી જશે, પછી ખાઈશું. એ કેવી રીતે? લંબી, જરા સાચવીને હો. સંભાળીને. અરે જરા સંભાળીને. મુન્ના, સાચવજે હો. ઓકે. હે અરે વાહ, મીઠી કેરીઓ. અહીંયા જુઓ, મીઠી કેરી. હા હા. મુન્ના, જરા સાચવીને. લઈ લે મિત્ર, તું પણ થોડું ખાઈ લે. ફ્રેન્ડ્સ, ત્યાં જુઓ, દાદાજીએ કહ્યું હતું ને, જલાદભાઈનું ઘર ત્યાં જ છે ને? ક્યાં? અરે, આ તો મોટો કિલ્લો લાગી રહ્યો છે. જોઈને જ બહુ ડર લાગી રહ્યો છે. ચાલો મિત્રો. તમે આ જેલમાં કેમ પહોંચી ગયા? અમને બધાને આ જલ્લાદભાઈએ કેદ કરીને રાખ્યા છે. અરે, સર્કસ કંપનીને વેચવા માટે.
અમને બચાવો પ્લીઝ. અહીંયા કોઈએ મારા પપ્પાને જોયું છે? મેં ગઈકાલે જલાદભાઈને કોઈને અંદર નાખતા જોયા છે. પાછળ આવેલી જેલમાં જઈને જુઓ. બિચારા, ચાલો જલ્દી, મારા પપ્પા. આપણે એમને બચાવીએ. જલ્દી આવો. ચાલો પપ્પા. પપ્પા, પપ્પા ક્યાં ગયા તમે? પપ્પા, બેટા અમ્મુ, તું મારી વાલી દીકરી છે. તું અહીં કઈ રીતે આવી? પપ્પા, એ બધી વાત પછી કરીશું. પેલા અહીંથી બહાર નીકળીએ. બેટા, આ જેલની બધી ચાવીઓ જલ્લાદભાઈના રૂમના ઉપરના ટેબલ પર છે. અત્યારે તો એ ભર ઊંઘમાં હશે. ઠીક છે પપ્પા. બેટા, જરા સાચવીને, ધીરેથી જજો. જો જલ્લાદભાઈ ઉઠી ગયો તો બહુ મોટી ગડબડ થઈ જશે. હું સાચવીને જઈશ પપ્પા. અમ્મો, હું ચાવી લઈને આવું છું. તું અહીં જ ઊભી રહે, હું ચૂપચાપ લઈને આવી જઈશ. બહુ સરસ. જલ્દી લઈને આવજે હો. ઓકે. મળી ગઈ, ચાવી મળી ગઈ. જાઓ, એને મદદ કરો. જલ્દી જા. પપ્પા, બેટા, પપ્પા, તમને જોઈને મારા જીવમાં જીવ આવી ગયું. હવે ફરીથી નહીં જતા. અમને પણ. બેચારાએ બધા પ્રાણીઓને પણ છોડાવીશું. ચાલો. ચાલો જઈએ. ચાલો જઈએ.
જેમણે આ પ્રાણીઓને જેલમાંથી બહાર કાઢ્યા હું એમને નહીં છોડું. અરે ગાંડો વાંદરો, આ બધાને તે બહાર કાઢ્યું કે તને તો હું અરે રે, મને કઈ નહીં કરતા. અરે ત્યાં જ રોકાઈ જા. મેં કીધું તને ત્યાં જ રોકાઈ જા. અરે વાંદરા, અરે બાપ રે. અરે બાપ રે. અરે રે. હે રોકાઈ જા. હે વાંદરા, અહીં આવ. બચી ગયો. ચાલ જલ્દી તાળું લગાવી દે મુન્ના. આ તાળું હમણાં જ ખોલી દે. સારા લોકોને જેલમાં નાખવા વાળો ખરાબ માણસ છે તું. તો તું પણ થોડા દિવસ ત્યાં જ રહે. ચાલો જઈએ. તાળું ખોલીને તો જાઓ. અરે વાંદરા, આવો અત્યારે જ આ તાળાને ખોલો. ખોલી દો. ચાલો પપ્પા, હવે આપણે ખજાનાને શોધીશું. બેટા, તું જ મારો અસલી ખજાનો છે. તારા સિવાય મને બીજું કંઈ નથી જોઈતું. અમે બધા મળીને પપ્પાને શોધી લીધું. ઘણા સારા લોકોએ અમારી મદદ પણ કરી હતી. દાદાજીએ રસ્તા દેખાડ્યો. અમારું નાનકડું પોપટ અને અમારો આ મુન્ના. બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા માટે તમે બધાએ પ્રાર્થના કરી હતી ને, એટલે મારા તરફથી તમારા બધાનો આભાર.